સૌથી નમસ્કાર મંત્રથી સ્ટાર્ટ. તમને તમારા જે પણ તમારું ડિવાઇસ હોય એમાં મ્યુટ કરી લેજો. પણ સાથે સાથે એ પણ કહું છું કે આપણે ઘણા બધા જણ છે, યંગસ્ટર્સ છે, કે એમને જો આ કંઈ થોડું ડિફિકલ્ટ લાગતું, કોઈને પણ વચમાં ન સમજ પડે તો અનમ્યુટ કરી અને વચ્ચે તમે પૂછી શકો છો. પણ જો ના પૂછવું હોય તો મ્યુટ રાખજો. તો આપણે આ નમસ્કાર મંત્રથી સ્ટાર્ટ કર્યું છે. આપણા 2 સેશન એમાં થઈ ગયા છે. આજે એકચ્યુઅલી આફ્ટર લોંગ ટાઈમ આપણે પાછા મળીએ છીએ. સ્ટાર્ટિંગમાં ગેપ પડી છે, પણ મારી તબિયત સારી નહોતી, સો આઈ કુડન્ટ ટેક. આઈ એમ રિયલી સોરી ફોર ધેટ. તો આપણે આ નમસ્કાર મંત્ર અને પંચ પરમેશજી, આપણે જે આ પણ રોજ આપણે જે હવે આપણે સ્ટાર્ટિંગમાં જે આપણે પ્રાર્થના બોલીએ છીએ, એ પ્રાર્થનામાં પણ આપણે શું કરીએ છીએ? આ પંચ પરમેશજીને આપણે નમસ્કાર કરીએ છીએ. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, કે જેને 5 પરમેશજી, પરમ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ હોય, એને આપણે અહીંયા નમસ્કાર કરીએ છીએ. અને નવકાર મંત્રમાં આ 5 પરમેશજીને શું કરેલું છે? વંદન કરેલા છે. અને એ કોઈ આજે ઘણા બધા મંત્રો છે, પણ એ બધા મંત્રોમાં આ નમસ્કાર મંત્ર સર્વશ્રેષ્ઠ કીધેલો છે. કારણ એમાં કોઈ એક વ્યક્તિની પૂજા નથી કરેલી, પરંતુ એના ગુણોને અહીંયા વંદન કરેલા છે. અને એટલા માટે આ નમસ્કાર મહામંત્ર શ્રેષ્ઠ છે. આપણે જોયું કે જે પંચ પરમેશજીના ગુણો છે, અરિહંતના 12 ગુણ, સિદ્ધના 8 ગુણ, આચાર્યજીના 36 ગુણ, ઉપાધ્યાયજીના 25 ગુણ અને સાધુના 27 ગુણ. ટોટલ આપણે કરીએ તો 108 ગુણ થાય છે. અને આપણે નવકરવાળી જે નવકાર મંત્રની માળા, આપણે જે નવકરવાળી માળા હોય એમાં પણ કેટલા મણકા હોય? તો 108 મણકા હોય છે. તો આ પંચ પરમેશજીના જે 108 ગુણ છે એ આપણે જોવાનું ચાલુ કર્યું. અને એમાં અરિહંતના ફર્સ્ટ સેશનમાં આપણે અરિહંતના જે 12 ગુણ હતા, જેમાં કે અષ્ટ પ્રાતિહાર્ય, અને બીજા જે એમના જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયાપગમાતિશય, આવી રીતે 8 + 4 12 અરિહંત ભગવાનના ગુણ હોય. અરિહંત અને સિદ્ધ એ શું છે? દેવ પદે છે. અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ પદે છે. એટલે આ પંચ પરમેશજીમાં દેવ, ગુરુ અને ધર્મ, આ શું કહે છે? દેવ અને ગુરુ આપણે ધર્મ જ શીખવાડે છે. એટલે દેવ, ગુરુ અને ધર્મ, આ ત્રણેયને આપણે શું કરીએ છીએ? આ મહામંત્રમાં આપણે વંદન કરીએ છીએ. તો અરિહંતના 12 ગુણ અને સિદ્ધના આપણે જોયા 8 ગુણ, જે આપણે કહીએ 8 કર્મ ખપાવવાથી જે 8 ગુણ પ્રાપ્ત થાય છે જ એ 8 ગુણ, પણ તે હમણાં કર્મના આવરણથી આવરેલા છે. એ જ 8 ગુણ પ્રગટ થાય છે સિદ્ધમાં. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, એ જે આપણે જોયા 8 ગુણ, એ આપણે ડિટેલમાં પહેલા સેશનમાં જોયા અરિહંત અને સિદ્ધ પદમાં. ત્રીજું પદ છે આચાર્ય પદ. જે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આ 3 કોણ છે? ગુરુ પદે છે. અને એમાં પણ આચાર્ય સૌથી મુખ્ય છે. અને આપણે સમજતા જોયું કે જેમ સ્કૂલ હોય અને સ્કૂલમાં ઘણા બધા શિક્ષક હોય, અને શિક્ષકના શું હોય? પ્રિન્સિપલ હોય, જે આ બધાનું ધ્યાન રાખે. તો એવી જ રીતે આચાર્ય એટલે કે જે તીર્થંકર પરમાત્માની હયાતી ન હોય ત્યારે શાસન કોણ ચલાવે? તો આચાર્ય ભગવંતો ચલાવે. અને આ આચાર્ય ભગવંતના 36 ગુણ, જે આપણે કહીએ તો સૌથી વધારે ડિટેલમાં જેનું ડિસ્ક્રિપ્શન હતું. કયા કયા 36 ગુણ છે? તમે યાદ કરશો. 5 ઇન્દ્રિયોના વિષયોને રોકનારા. ઇન્દ્રિયો 5 કઈ? સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. આ 5 ઇન્દ્રિયોથી આપણે જે બહારથી જ્ઞાન મળે છે અને એ પણ આપણું જે ધ્યાન જાય છે, એ વિષયોને રોકનારા એ 5 ઇન્દ્રિયો, એ જે 36 ગુણ છે એમાંથી પહેલા 5 ગુણ આ છે. આ આપણે જસ્ટ હું રિવાઇઝ કરી રહી છું
લાસ્ટ 2 સેશનમાં આપણે જે કર્યું એ. પછી 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડને ધારણ કરનારા, 4 કષાયથી દૂર રહેનારા. કયા કષાય? ક્રોધ, માન, માયા અને લોભ. તો એ 4 કષાયથી દૂર રહેનારા. એના પછી 5 મહાવ્રતોનું પાલન કરનારા, 5 આચારના પાલન કરનારા, 5 સમિતિના પાલન કરનારા, 3 ગુપ્તિના પાલન કરનારા. આવી રીતે ટોટલ આપણે કહીએ તો 36 ગુણ આચાર્યના થાય છે. હવે એમાં આપણે લાસ્ટ ટાઈમ જેવી રીતે 5 ઇન્દ્રિયોના વિષયોને રોકનારા કેમ થાય છે, એવી જ રીતે 4 કષાય કયા છે, 5 મહાવ્રત કયા છે, પછી 5 સમિતિ કઈ છે, 3 ગુપ્તિ કઈ છે, એ બધું આપણે ડિટેલમાં જોયું છે. આપણે પાછું રિપીટ નથી કરતા. આ પાછું આવશે આપણે જ્યારે શ્રાવકાચાર અને શ્રમણાચાર વગેરે કરશું ત્યારે પાછું આવશે. પણ અત્યારે જો તમને પાછું યાદ ન રહ્યું હોય તો આ બધા આપણે સેશન યુટ્યુબ પર મૂકીએ છીએ, તમે પાછા સાંભળી શકો છો. અને તે છતાં કોઈને ન સમજ પડતી હોય કે સમજાતું હોય તો પાછું રિપીટ કરું છું, તમે વચ્ચે તમને અનમ્યુટ કરી અને પૂછી શકો છો, નો પ્રોબ્લેમ. તો આવી રીતે આપણે શું કર્યું, આચાર્ય આખું લાસ્ટ ટાઈમનું સેશન આ આચાર્યના ગુણ સમજવા માટે જ આપણે જોયેલું. અને હવે આજે આવશે ઉપાધ્યાયના 25 ગુણ અને સાધુના 27 ગુણ. ઉપાધ્યાયના કદાચ તમને સમજવા માટે ડિફિકલ્ટ થશે, હું ડિટેલમાં એમાં આજે નથી જતી, પણ આપણે કહીએ પહેલા ઉપાધ્યાય એટલે શું. ઉપાધ્યાય એટલે જે શ્રુત જ્ઞાન છે. આપણું નેક્સ્ટ 1-2 વખત પછી આપણો એક ટોપિક આવશે 5 પ્રકારના જ્ઞાન, જે આપણે જ્ઞાન પંચમી કરીએ છીએ. ઘણા જણા કરતા હશો, દર મહિને જ્ઞાન પાંચમીની આરાધના કરતા હશો. ન હોય તો આપણે દિવાળીના પાંચમ, દિવાળી પછી જે નવું વર્ષ હોય ત્યાંથી જે મોટી પાંચમ આવે એ દિવસે તો બધા આપણે આ પાંચમ, જ્ઞાન પાંચમના દિવસે, બીજું નહીં તો છોકરાઓ પાસેથી આપણે દેરાસરમાં જઈએ, ત્યાં જ્ઞાનનું બધું કરેલું હોય, એ જ્ઞાનને આપણે પૂજા વગેરે કરીએ. તો એ જે જ્ઞાનના 5 પ્રકાર છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. તો આ આખું આપણો એક ટોપિક રહેશે. પણ હમણાં આપણે શું છે, હમણાં ઇમ્પોર્ટન્ટ છે શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન આપણે જે સાંભળીને કે વાંચીને જે થાય છે, હમણાં આપણે જે જ્ઞાન લઈ રહ્યા છીએ એ શું છે, શ્રુત જ્ઞાન. અને 2 જ જ્ઞાન હમણાં આપણી પાસે છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. મતિ જ્ઞાન એટલે જે ઇન્દ્રિયોથી થાય, મન અને ઇન્દ્રિયોથી, એને મતિ જ્ઞાન કહેવાય. પણ આપણે જે વાંચીએ, સાંભળીએ, લખીએ એ બધું શ્રુત જ્ઞાન કહેવાય. તો જે આ ઉપાધ્યાય એ હોય શું કે જે તીર્થંકર પરમાત્માએ જે પ્રરૂપેલું છે શ્રુત જ્ઞાન, આપણે આગમ વગેરે કરીએ એ શ્રુત જ્ઞાન એમને પોતાને અવગત હોય, આ પોતાને આવડતું હોય અને બીજા સાધુઓને, એમના જોડે જે બીજા મુનિવર હોય એમને એ ભણાવે. એ કોણ છે? એટલે સાધુઓને દ્વાદશાંગી. જ્યારે તીર્થંકર પરમાત્મા, હવે એના પછીનો આપણો તીર્થંકર પરમાત્મા ટોપિક આવશે. તો તીર્થંકર જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે દેવો આવીને સમવસરણની રચના કરે અને શું કરે, એ દેશના આપે. એ દેશનાનું એમના જે મુખ્ય શિષ્ય હોય, ગણધર ભગવાન જેને કહીએ, એ શું કરે, એના એ મોઢેથી બોલે અને એ સૂત્રમાં એની રચના કરે. અને એ જે એમણે જે ડાયરેક્ટ તીર્થંકર પરમાત્માના મોઢેથી બોલેલું અને ગણધર ભગવાન તો એની રચના કરી, એ છે આગમ, જેનો પણ આપણો એક ટોપિક આવશે. એમાં 12 આગમ આવે છે, એટલે દ્વાદશાંગી કીધું છે. દ્વાદશ એટલે 12 અને આગમ, અંગ એટલે આગમ. 12 આગમ છે, જેમાંથી એક આગમ હમણાં ઉપલબ્ધ નથી, 11 આગમ છે, પણ એ દ્વાદશાંગી કહેવાય. તો એ દ્વાદશાંગીનું એ પોતાને જ્ઞાન હોય અને એ સૂત્ર સિદ્ધાંતો બીજા મુનિવરોને ભણાવે. એમને એટલે પોતે સાધુ તો છે જ, પણ એમનું શ્રુત જ્ઞાનમાં એટલું ખાસ એમનું વધારે નોલેજ હોય છે. તો એને કોણ કહેવાય? ઉપાધ્યાય કહેવાય.
એમને બીજા વર્ષ આપણે જોઈએ તો વાચક કહેવાય, પાઠક કહેવાય. આપણે કહીએ ને વાચક ઉમા સ્વાતિજી કેમાં ગણે ઉપાધ્યાય, મહોપાધ્યાય, યશો વિજયજી વગેરે આપણે કહીએ, ગણચિંતક, એ એમના બીજા પણ વર્ડ્સ એમને એવી રીતે પણ બોલાવાય, એટલે પર્યાયવાચી શબ્દો કહેવાય. હવે આ ઉપાધ્યાયને કેટલા ગુણ છે? 25 ગુણ છે. તો કયા ગુણ છે? તો જે આ મેં અંગ કીધા, આગમ, જે એકચ્યુઅલી 12 અંગ છે, પણ હમણાં રાઈટ નાઉ એટલે આ કાળમાં એ 12મું અંગ દૃષ્ટિવાદ વિચ્છેદ થઈ ગયું છે. એટલે રાઈટ નાઉ 11 અંગ ઉપલબ્ધ છે. તો એ 11 અંગ અને બીજા એના ઉપાંગ, એના ઉપરથી જ પછીના જે ગીતાર્થ આચાર્ય ભગવંતો હતા એના ઉપર જ લખેલા છે. એને ઉપાંગ કહેવાય. એટલે 11 અંગ અને 12 ઉપાંગનું જેને જ્ઞાન છે, અને એના ઉપર એક ચરણ સિત્તરી અને બીજું એક કરણ સિત્તરી, એટલે ટોટલ 11 અંગ, 12 ઉપાંગ, એક ચરણ સિત્તરી અને એક કરણ સિત્તરી, એટલે આમ ટોટલ 25 ગુણ ને ધારણ કરનારા ઉપાધ્યાય ભગવાન છે. હવે આ ચરણ 11 અંગ ને ઉપાંગ તો મેં તમને કીધું શોર્ટમાં. આ બધા એક એક ટોપિક આપણા ડિટેલમાં આવશે. હમણાં તમે જેમ જેમ આપણે આગળ થતા જશું એમ તમને ખ્યાલ આવતો જશે, બરાબર? તો હમણાં આપણે જોઈએ તો આ ચરણ સિત્તરી અને આ શું છે? કરણ સિત્તરી, બરાબર? તો એ શું છે? ચરણ સિત્તરી એટલે હમણાં હું જસ્ટ બોલું છું, તમને હમણાં કદાચ ખ્યાલ નહીં આવે, પણ થોડા એમાંથી ખ્યાલ હશે. ચરણ એટલે આચરણ, જે સાધુનું આચરણ હોય છે, સંયમનું. મેં પહેલા પણ કીધેલું, એક એમનો પ્રોટોકોલ હોય છે. તો એ જે છે એમાં 5 મહાવ્રત આવે. હવે પાછું 5 મહાવ્રત આપણે સાધુ વખતે હું પાછા એક વખત બોલી જઈશ, પણ હમણાં ઉપાધ્યાયમાં નથી બોલતી, ખાલી સાંભળો. 5 મહાવ્રત આવશે, પછી 10 શ્રમણ ધર્મો, 17 સંયમના પ્રકારો, 10 વૈયાવૃત્તના પ્રકારો. વૈયાવૃત્ત એટલે સેવા. આપણાથી જે વૈયાવચ એટલે આપણે જે તપ આવશે, આપણે જૈન ધર્મમાં કહીએ ને તપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને એમાં એક વૈતપ 12 પ્રકારના તપ છે. 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર તપ. આપણે જે ઉપવાસ, અઠાઈ વગેરે કહીએ એ તો બાહ્ય તપમાં આવે. વધારે ઇમ્પોર્ટન્ટ છે અભ્યંતર તપ, અને એ અભ્યંતર તપમાં એક તપ છે વૈયાવચ. એટલે વૈયાવચ એટલે સેવા કરવી. સેવા, આપણે સેવા સિમ્પલ સમજો છો. અરિયન, શેઠ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંતોની સેવા કરવી એ તો છે જ, પણ સાથે કોઈ વૃદ્ધ હોય, ઘરમાં સ્વજન હોય, એની પણ સેવા કરવી એ એક તપ છે. આપણે લાગે ખાલી ઉપવાસને આપણે કરીએ એ તપ છે, એવું નથી. આ સ્વાધ્યાય કરીએ છીએ એ પણ તપ છે, અને એ આભ્યંતર તપ છે, વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન બાહ્ય તપ. તો આ વૈયાવૃત્તના 10 અલગ પ્રકારો. 9 બ્રહ્મચર્યની ગુપ્તિઓ, જે આપણે બ્રહ્મચર્ય વાર જોયું હતું એ. 3 જ્ઞાન, દર્શન, ચારિત્ર. 12 પ્રકારના તપ, જે મેં હમણાં કીધા, 6 અભ્યંતર અને 6 બાહ્ય. અને 4 ક્રોધાદિ કષાયોનો નિગ્રહ. કષાય આપણે જોયા, ક્રોધ, માન, માયા, લોભ, અને એનો નિગ્રહ. નિગ્રહ એટલે શું કહેવાય એને શાંત કરવું. જે પણ કષાય આવવા એને કષાય આવવા ન દેવા. ક્રોધ કષાય, માન, અભિમાન, લોભ, અને ક્રોધ, માન, માયા. માયા એટલે શું? કે મનમાં એક અને બહારથી બીજું બતાવવું, એને શું કહેવાય? માયા કષાય. તો આવી રીતે આપણે ટોટલ કરીએ તો 70 થાય. એટલે આ ઉપાધ્યાયના આ શું છે? 70 પ્રકારના આચરણ છે. એટલે એને એક જ કીધું છે સિત્તરી, ચરણ સિત્તરી. હવે આ એક હમણાં એક્સપ્લેન કરવાનું પોસિબલ નથી, પણ મેં અગેન રિપીટિંગ, જેમ જેમ આપણે આગળ વધશું તેમ તમને એક આ બધું સમજાતું જશે. અને એવી જ રીતે છે એક કરણ સિત્તરી. કરણ એટલે ક્રિયા. તો એમાં પણ 4, તમે ખાલી સાંભળી લો, હમણાં તમને ખ્યાલ નહીં આવે, પણ 4 પિંડ વિશુદ્ધિ, 5 સમિતિ. સમિતિ આપણે આચાર્ય ભગવાનમાં જોઈ. 12 ભાવનાઓ. એકત્વ, કોઈને ખ્યાલ હોય તો એકત્વ ભાવના, સંસાર ભાવના, અન્યત્વ ભાવના, અશુચિ ભાવના. આ બધી ભાવનાઓ
આપણા જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે આ 12 ભાવનાનું ચિંતન અત્યંત શું કહીએ ઉપયોગી છે અને મહત્વનું છે. તે આ 12 ભાવનાનું પણ એક સેપરેટ ટોપિક છે. પ્રતિમા, પછી 5 ઇન્દ્રિયોનો નિષેધ, 25 પ્રતિલેખના, 3 ગુપ્તિ અને 4 અભિગ્રહ. આવી રીતે ટોટલ આપણ 70 છે. 70 એટલે 70 આપણે ગુજરાતીમાં કહીએ તો એક ચરણ સિત્તરી અને એક કરણ સિત્તરી. તો અગેન રિપીટિંગ, ટોટલ 25 ગુણ સાધુ ઉપાધ્યાયના કયા થયા? 11 અંગનું જ્ઞાન. અંગ એટલે હું પાછું કહું છું કે જે પરમાત્મા કેવળ જ્ઞાન પછી જે દેશના આપે છે અને એ દેશનાને જ્યારે એમના મુખ્ય શિષ્ય જે ગણધર ભગવંતો છે એ સૂત્ર રૂપે ગૂંથી અને એ 11 આપણે એમાં આપણે કહીએ જૈન ધર્મના જે મુખ્ય ગ્રંથ છે એ આગમ છે. જેમ કે આપણે કહીએ કે ક્રિશ્ચિયાનિટીમાં કયું છે મુખ્ય? બાઇબલ. મુસ્લિમમાં કયું છે મુખ્ય? તો કુરાન. તો આપણા જૈન ધર્મનું બધી ફિલોસોફી કેમાં છે? આગમમાં છે, કારણ એ તીર્થંકર પરમાત્માની ડાયરેક્ટ વાણી છે. તો આ 11 અંગ એના ઉપર જ પછી જે બીજા રચાયા છે 12 ઉપાંગ, એક ચરણ સિત્તરી અને એક કરણ સિત્તરી. તો આવી રીતે આપણે ઉપાધ્યાયજીના 25 ગુણો જોયા. હવે આવશું આપણે સાધુના 27 ગુણો ઉપર. નમો લોએ સવ્વ સાહુણમ. નમસ્કાર હોજો, એટલે ઓલો શું જોયું? નમો ઉવજ્જાયાણ, નમસ્કાર હોજો ઉપાધ્યાય ભગવંતી. અને 5મું પદ છે નમો લોએ સવ્વ સાહુણમ. તો લોક રહેલા સર્વ સાધુ ભગવંતોને શું હોજો? નમસ્કાર હોજો. તો હવે આ સાધુ ભગવંતના કયા છે? આ સમસ્ત મનુષ્ય લોકમાં રહેલા લોએ, સવ્વ લોએ એટલે સમસ્ત મનુષ્ય લોકમાં રહેલા કેવા છે? પંચ મહાવ્રતના ધારક, રત્નત્રયના આરાધક. રત્નત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ રત્નત્રય છે. પછી ત્યાગી, વિરાગી એવા સાધુ ભગવંતોને મારા નમસ્કાર હો. જે નિર્વાણ સાધક યોગની સાધના કરે એ સાધુ કહેવાય. શું? જે નિર્વાણ સાધક, નિર્વાણ એટલે શું? મોક્ષ પદ. એ મોક્ષ પદને જે સાધી આપે એવી જે સાધના જે કરે, કે જે સાધના કરવાથી તમને નિર્વાણ પદ મળે. નિર્વાણ પદ એટલે સિદ્ધ પદ મળે, મોક્ષ પદ મળે. તો એવા મોક્ષ પદની જે સાધના કરે એને શું કહેવાય? સાધુ કહેવાય. અને તેઓ કેવા? 27 ગુણોના ધારક છે. હવે આ 27 ગુણો કયા કયા? તો 5 મહાવ્રતનું પાલન. 5 મહાવ્રત કોઈ કહેશો આપણે આચાર્ય થોડુંક આપણું જો ઇન્ટરેક્ટિવ થશે તો મને પણ વધારે ગમશે. મેં કીધું એવી રીતે તમને કોઈને વચમાં સમજ ન પડતી હોય તો પણ તમે પૂછી શકશો, અને તમને વાંધો ન હોય તમે થોડાક તો વચમાં તમે જવાબ આપશો તો પણ થોડું ઇન્ટરેક્ટિવ થશે. તો 5 મહાવ્રત કયા કયા? કોઈ કહેશો? નવા સ્ટુડન્ટમાંથી કોઈ કહેશો તો વધારે ગમશે. જે આપણે આચાર્ય ભગવંતમાં લીધા છે. કોઈ બોલશો? બહુ ઈઝી છે 5 મહાવ્રત. કોઈ નહીં બોલો? ઠીક છે, ચલો હર્ષ તું કહીશ? હેલો હા આંટી. હા બોલો. બ્રહ્મચર્ય. સ્ટાર્ટિંગ થી બોલો તો વધારે સારું. એનીવે ચાલો ચાલશે. અસત્ય મતલબ આઈ મીન અહિંસા, અસત્ય, બ્રહ્મચર્ય. અસત્ય ને અહિંસા આવશે તો સત્ય આવશે. ઓકે હા બરાબર છે, બોલો. બસ એટલા યાદ છે. અહિંસા, સત્ય, પછી આગળ બોલો. અહિંસા, સત્ય, બરાબર છે, અપરિગ્રહ, બરાબર. બ્રહ્મચર્ય. હા હજી એક રહ્યું.
યા કારણ આ જે વ્રતો છે ને એ ખાલી જૈન ધર્મમાં નથી, દરેક ધર્મમાં આ વ્રતોનું પાલન છે. ફરક એટલો જ છે કે જૈન ધર્મમાં સ્પેશિયલી સાધુ માટે બહુ એકદમ ડીપમાં આ વ્રતોનું પાલન છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અહિંસા એટલે કોઈ પ્રાણીની હિંસા ન કરવી, સત્ય બોલવું, અચૌર્ય ચોરી ન કરવી, બ્રહ્મચર્ય પાલન કરવું અને અપરિગ્રહ એટલે જોઈએ એના કરતા વધારે પરિગ્રહ ન કરવો. આ એનું જનરલ આપણે કરીએ તો આ 5 વ્રત છે, જે આપણા શ્રાવક માટે પણ આપણે અણુવ્રત આ ગ્રહણ કરી શકીએ છીએ. પણ અહીંયા મહાવ્રત કીધું છે સાધુ માટે. એટલે મહાવ્રત એટલે આપણે પણ અહિંસા, આપણે કહીએ તો આ 5 દરેક કોઈ પણ ધર્મ કહો તો દરેક ધર્મ આ તો 5 તમે થોડું પણ આગળ એ ધર્મમાં તમને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય તો તમે ઇવન આપણે અલગ અલગ દર્શન પણ લઈએ, યોગ દર્શન કે સાંખ્ય દર્શન કે બધામાં આપણે યમ નિયમ તમે સાંભળ્યા હશે. યોગ કરીએ તો યમ નિયમ આસન પ્રાણાયામ, તો સૌથી પહેલા યમ એટલે આ 5 વ્રત. તમે ક્યાં પણ તમને આગળ વધવું હોય તો 5 તમે એક બાજુ હિંસા કરતા હો, એક બાજુ ચોરી કરતા હો, જૂઠ બોલતા હો અને તમે કહો કે જે પણ તમે ધર્મમાં હો મને મારા આત્માનું કલ્યાણ કરવું છે, તે ન થઈ શકે. આ બેઝિક વસ્તુનું પાલન તો દરેક ધર્મમાં હોય જ છે. તો અહીંયા સાધુ માટે આપણે શું કીધું, મહાવ્રતનું પાલન. તો મહાવ્રત એટલે આપણે કેવી રીતે આચાર્ય ભગવંતમાં આપણે સમજાતા કે પહેલું આપણે સપોઝ અહિંસા વ્રત લઈએ તો જનરલી આપણે ક્રિશ્ચિયાનિટી હું લઉં તો મેં કીધું એવી રીતે એ પણ અહિંસાનું પાલન કરે છે, પણ એમની અહિંસા કેવળ હ્યુમેનિટી સુધી જ, હ્યુમન સુધી જ રહે છે. રાઈટ? એમ આઈ રાઈટ? બરાબર? એનાથી આગળ એમની જતી જ નથી. પછી ચલો આપણે બીજા કોઈ ધર્મ લેશું, હિન્દુ, તો એમનું તિર્યંચ અને મનુષ્ય એમના માટે એમની અહિંસા રહેશે કે અહિંસાનું પાલન કરવાનું. જ્યારે જૈન ધર્મમાં જે સાધુ છે એમને સંપૂર્ણ અહિંસા. કેવી રીતે? તો સૌથી પ્રથમ તો જૈન ધર્મમાં ખાલી મનુષ્ય કે તિર્યંચમાં જીવ છે એમ નથી બતાવ્યું, પણ આપણે શું કીધું છે કે આપણે જે મનુષ્ય પ્રાણી છીએ કે તિર્યંચ છે એ 5 ઇન્દ્રિયથી છે. બરાબર છે? આપણે સ્પર્શનેન્દ્રિય છે, રસનેન્દ્રિય એટલે આપણે ચાખી શકીએ છીએ, ઘ્રાણેન્દ્રિય છે એટલે આપણે એની સ્મેલ લઈ શકીએ છીએ, ચક્ષુ ઇન્દ્રિય છે આપણે જોઈ શકીએ છીએ અને કર્ણેન્દ્રિય છે, શ્રોતેન્દ્રિય છે કે આપણે સાંભળી શકીએ છીએ. પણ આપણે એટલે સુધી તો આપણે ખબર છે કે ચલો આ એનિમલ્સ છે, બર્ડ્સ છે, હ્યુમન બીંગ્સ છે, એને 5 ઇન્દ્રિય છે. પણ આપણે કીડી જોઈએ, ઘણી વખત ઓલા સાપોલિયા જોઈએ, પછી પતંગિયા જોઈએ, તો એ બધાને આ બધા ઇન્દ્રિય નથી હોતા. એ લોકોને મચ્છર જોઈએ, શ્રોતેન્દ્રિય કે ચક્ષુન્દ્રિય બધા નથી હોતા. ઘણા પ્રાણી હોય એવા હોય છે કે કોઈને 2 જ ઇન્દ્રિય હોય, જેમ કે સ્પર્શનેન્દ્રિય તો બધાને હોય સૌથી પહેલું, અને આ એનો ક્રમ છે. આ ફર્સ્ટ સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને સૌથી 5 ઇન્દ્રિય હોય ત્યારે શ્રોતેન્દ્રિય હોય, કર્ણેન્દ્રિય હોય. આ એનું લાઇનસર શું છે, ક્રમ છે. તો ઘણા આપણે અળસિયા વગેરે જોઈએ, બરાબર, તો એમને શું હશે, ખાલી સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય. આપણે કીડી જોઈએ તો એનું ઘ્રાણેન્દ્રિય બહુ સ્ટ્રોંગ હોય, આપણે ક્યાં પણ સાકર નાખી પડી હોય તો તરત કીડીઓ આવી જાય, પણ એને ચક્ષુ ઇન્દ્રિય અને કર્ણેન્દ્રિય નથી એનું. પછી બટરફ્લાય વગેરે જોઈએ તો એને ઓર એક આગળ ચક્ષુ 4 ઇન્દ્રિય હશે. પણ આ એટલે બધા જ ને એનાથી પણ નીચું જોઈએ. મેં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય તમને એક્ઝામ્પલ આપ્યા, પણ જૈન ધર્મમાં પરમાત્માના કેવળ જ્ઞાનમાં 1 ઇન્દ્રિયો પણ વાળા પ્રાણી છે, અને એમાં પણ 5 પ્રકાર છે: પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને જલ. નહીં, કઈ રહ્યું? વનસ્પતિ, સોરી, જલ એટલે પ્રાણી આવી ગયું. પૃથ્વીમાં જીવ છે. પૃથ્વી એટલે જે માટી છે, અંદર તમે
કંઈ પણ શું કહું, ખાણમાં ખોદો, જેટલા પણ મેટલ્સ નીકળે જે ખાણમાંથી, એ બધામાં જીવ છે. પાણીમાં જીવ છે, અગ્નિમાં જીવ છે, વાયુમાં જીવ છે અને વનસ્પતિમાં જીવ છે. તો જગદીશચંદ્ર બોઝ સાયન્સથી પણ શું થયું છે, સિદ્ધ પ્રૂવ થઈ ગયું છે. તો આ જે મહાવ્રત જ્યારે કહીએ ત્યારે આ એકેન્દ્રિયમાં આ 5 પ્રકાર અને બીજા 2 ઇન્દ્રિયથી કરી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, કોઈ પ્રકારની જીવની હિંસા ન કરવી, એ છે અહિંસા મહાવ્રત. તો હવે આપણે કહીએ આપણે પણ ક્યાં હિંસા કરીએ છીએ? આપણું અણુવ્રત કહેવાય. કેમ કે આપણે એકેન્દ્રિયની જીવનું અહિંસાનું વ્રત આપણે ગ્રહણ ન કરી શકીએ. આપણે ગૃહસ્થ છીએ, આપણે રસોઈ કરવી હોય, અગ્નિ ચૂલો પેટાવવો પડે, બરાબર. હમણાં પણ આપણે લાઇટમાં બેઠા છીએ, બધા લોકો કા એસી કા ફેન કા ચાલુ કરીને બેઠા હશે, એટલે વાયુના જીવની પણ હિંસા થાય. તમે ખેડૂત વગેરે હોય તો ખણો, ખેતર કરો તો પૃથ્વીકાયના જીવની હિંસા થાય. એટલે જે જલ, રસોઈ, પાણી વગર તો રસોઈ ના થાય. એટલે જે આપણે શ્રાવક છીએ એ આપણે હિંસા વ્રત કહીએ, પરંતુ અણુવ્રત કહેવાય. જ્યારે સાધુ માટે આપણે ખબર છે, એ લાઈટ ચાલુ ન કરે, એ કાચા પાણીને ન અડે, એ પંખા નીચે ન બેસે. શું કામ? તો ધીસ ઇઝ ધ રીઝન કે એમનું મહાવ્રત છે એકેન્દ્રિયથી કરી અને પંચેન્દ્રિયના બધા જીવોને એમના તરફથી અભયદાન છે. ખ્યાલ આવે છે? તો આ શું છે? એવી જ રીતે જેમ આ અહિંસા વ્રત છે, એવી જ રીતે બીજા સત્ય એટલે કોઈ પણ હિસાબે જૂઠું ન બોલવું. કોઈ બોલતું હોય તો એની અનુમોદના પણ ન કરવી, ન બોલાવવું, ન અનુમોદન કરવું. ચોરી તો એ ન કરવા જાય, પણ બેઝિકલી એ આટલી સળી જેવી વસ્તુ પણ એ શ્રાવકને પૂછ્યા વગર ગ્રહણ ન કરે, અને લે તો પણ એમને પતી જાય તો સાંજ સુધી એ પાછી આપી આપે. ઉપાશ્રયમાં પણ જ્યારે એ પ્રવેશ કરે, તમને ખબર હોય તો, ત્યારે એ શ્રાવકની પરવાનગી લઈ અને પછી જે ઉપાશ્રયમાં રહે, એટલે એ અદત્તા દાન પણ કહેવાય. અચૌર્ય જે કહું છું એને અદત્તા દાન વીરમણ વ્રત, એટલે બીજા કોઈનું દીધા વગર એ કોઈ ચીજ ગ્રહણ ન કરે. એટલે પેલું કયું વ્રત છે સાધુ ભગવાનનું? અહિંસા મહાવ્રત, પછી એવી રીતે અચૌર્ય, પછી અદત્તા દાન મહાવ્રત, એટલે ગ્રહણ ન કરે. પછી બ્રહ્મચર્ય, મૈથુન પરિગ્રહ. જે પણ આપણે બ્રહ્મચર્ય પણ આપણે ખબર છે કે દરેક ધર્મના જે પણ એમના સાધુ હોય કે જે પણ એમની દીક્ષિત હોય તો એ બ્રહ્મચર્ય હોય, પણ જેટલું ડિટેલ ઇવન આપણે ક્રિશ્ચિયાનિટીમાં પણ જોઈએ, they also don't get, સિસ્ટર્સ હોય ને શું કહેવાય ફાધર, એ લગ્ન ના કરે, પણ જેટલું આપણે કહીએ એટલે 9 બ્રહ્મચર્યની વાડ કીધી છે કે કેટલું સ્ટ્રિક્ટ હોય. આપણે ખબર છે 100 વર્ષની સાધ્વી હોય અને તાજું જન્મેલું શું કહેવાય બાળક એટલે બાબો હોય તો એને ટચ ના કરી શકે. એકદમ સ્ટ્રિક્ટ રીતે બેઠા હોય, કોઈ સપોઝ એક ચેર પર કોઈ એક ઠેકાણે કોઈ પુરુષ બેઠો હોય તો એ જ ઠેકાણે 48 મિનિટ સુધી બીજા સાધ્વી ન બેસી શકે. એટલે 9 બ્રહ્મચર્યની વાડ કીધું છે. વાડ એટલે આપણે સમજાવ્યું હતું કે ખેતરનું કેવી રીતે રક્ષણ કરે વાડ, તો આ 9 પ્રકારના બ્રહ્મચર્ય, તમારું બ્રહ્મચર્યનું રક્ષણ કરવા માટે આ 9 પ્રકારના નિયમ બતાવ્યા છે. તો એ બ્રહ્મચર્ય મહાવ્રત કીધેલું છે. અને અપરિગ્રહ, અપરિગ્રહ આપણે શ્રાવક માટે તો આપણે શું, આપણે જેટલું જોઈએ એટલું આપણે લઈએ કે ભાઈ મારી પાસે હવે ચોમાસો છે તો હું કોઈ નવો કપડો નહીં લઉં, કે હું 20 જોડીથી વધારે નહીં લઉં, એ રીતે કે ચલો જેટલા દાગીના છે એનાથી વધારે નહીં કરું. પણ સાધુ ભગવંતને આપણે ખબર છે કે એમની પાસે જે એમના 3-4 જોડી એમના કપડા હોય, એમની પથારી વગેરે હોય, એમના શ્રુત એટલે એના અભ્યાસના જે પુસ્તકો વગેરે હોય, એમના ગોચરીના જે પાત્રા વગેરે હોય, એ છોડી અને બીજું કોઈ એવું કંઈક હોય એ છોડીને બીજા એનો એ પરિગ્રહ ન કરે. આપણે ઘણી વખત એમને ઓરાવા જઈએ, આ કરીએ તો શું કે એમને ખપ નથી, એટલે અને આપણે એના કરતા આગળ જઈએ દિગંબર સાધુ, તો એમનું તો અપરિગ્રહ કેવું ગજબનું. એ તો કોઈ જાતનું વસ્ત્ર પણ નહીં,
કેવળ એક મોર પીંછી, અને એ પણ શેના માટે? જીવ જંતુની રક્ષા કરવા માટે. અને એક કમંડલ શુદ્ધિ માટે. એ પાત્રા પણ નથી રાખતા, કરપાત્રી હોય છે. દિવસમાં એક જ વખત આમ હાથ રાખે અને એમાં તમે નાખતા જાઓ અને એ ત્યાં ને ત્યાં એ સુકાય, એને ગ્રહણ કરે. એટલે પાત્રા પણ નથી રાખતા. દિગંબર સાધુનું તો અપરિગ્રહ ગજબનું છે. તો આ 5 મહાવ્રતધારી એ સૌથી, આપણે સાધુના હમણાં 27 ગુણ જોઈ રહ્યા છીએ. તો એમાં 5 મહાવ્રતધારનું પાલન છે. 6 કાયના જીવોની રક્ષા, એ તો મેં હમણાં જ સમજાવ્યું. 6 કાય એટલે કેવી રીતે? તો એકેન્દ્રિયના 5 જીવ: પૃથ્વીકાય, અપકાય, અપકાય એટલે પાણીના જીવો; તેવકાય, તેવકાય એટલે અગ્નિના જીવો; વાવકાય એટલે જે આ આપણે દેખાતા નથી, બધા અત્યંત સૂક્ષ્મ હોય કે આપણે નરી આંખે ન જોઈ શકીએ, પણ કેવળી ભગવાનના જ્ઞાનમાં એ બધું આવે. તો અહીંયા વાવકાય, અહીંયા પણ ઘણા જીવો હોય, અને એટલે આપણે ઝૂલો ઝુલાવીએ કે પંખો ચાલુ કરીએ તો શું થાય? એ જીવોની હત્યા થાય. તો એ તેવકાય, વાવકાય, વનસ્પતિકાય. વનસ્પતિકાય એટલે તો આપણે ખબર છે બધી વનસ્પતિ. અને ત્રસકાય, છઠ્ઠું. 6 કાય કીધા છે. કાય એટલે શરીર. એટલે એકેન્દ્રિયના 5 ને એક બાજુ લીધા છે, અને 2 ઇન્દ્રિયથી કરી અને પંચેન્દ્રિય એને ત્રસકાય કીધું છે. ત્રસકાય એટલે જે પોતાના મનથી હલન ચલન કરી શકે એને ત્રસકાય જીવો કહેવાય. ખબર છે, મેં તમને જે 2 ઇન્દ્રિયના એક્ઝામ્પલ આપ્યા, 2 ઇન્દ્રિયથી કરી અને પંચેન્દ્રિય સુધી, અળસિયો છે કે કીડી છે કે મચ્છર છે કે બટરફ્લાય છે, જે પણ હોય એ પોતાના મનથી એક ઠેકાણેથી બીજા ઠેકાણે જઈ શકે? તો કે હા, એને કહેવાય ત્રસકાય. જ્યારે આ જીવો છે એકેન્દ્રિય જીવો, પૃથ્વી, હેલો, અને આગ લાગી એટલે, આઈ મીન આગ લાગી એટલે સ્પેશિયલી જ્યારે બહુ જ ગરમી હોય, સમરની સિઝન હોય, ત્યારે શું થાય? એકમેકા સાથે ઓલું ઘર્ષણ થાય, અને એ જંગલમાં શું કહેવાય એને, હમણાં કેલિફોર્નિયા ક્યાં લાગી હતી, અમેરિકામાં બહુ મોટી લાગી હતી. દાવાનળ કહેવાય એને ગુજરાતી, ઇંગ્લિશમાં શું કહેવાય મને યાદ નથી આવતું. તો એ જ્યારે લાગે, બરાબર છે, ત્યારે જે અંદર જે એનિમલ્સ હોય એ પોતાનો જીવ બચાવવા માટે અહીંયા ત્યાં ભાગે. પણ જે આ ઝાડો છે જુએ છે કે આગ લાગી છે, અમારી પાસે આગ આવી રહી છે, પણ દે કાન્ટ મૂવ. એ લોકો બિચારા એમાં બળીને ખાક થઈ જાય. એટલે આ જીવો ત્રસકાય છે, 2 ઇન્દ્રિયથી, એને ત્રસકાય કીધેલા છે. અને આ જે એકેન્દ્રિય જીવો છે એ શું છે? એ પોતાના મનથી હલનચલન ન કરી શકે, એટલે એ એમને એક સેપરેટ કેટેગરી છે. અને આ ત્રસકાય એટલે ટોટલ 6 કાયના જીવો. એકેન્દ્રિયના 5 અને આ આખા 2 ઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય સુધીને ત્રસકાયને એક એનો ગ્રુપ લીધો છે. એટલે ટોટલ 6 કાયના જીવોને અભયદાન કોની તરફથી મળે? તો આ 6 કાયના જીવોની રક્ષા, આ એક એમનો ગુણ છે. 5 મહાવ્રતનું પાલન, 6 કાયના જીવોની રક્ષા, 5 ઇન્દ્રિયોનો નિગ્રહ. એ આપણે પહેલા પણ જોયું આચાર્યમાં કે તમને સૌથી પહેલા સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ એટલે આપણે હમણાં એમાં ઠંડી વગેરે હોય તો આપણે શું કરીએ? હમણાં તો હવે મુંબઈમાં રહીએ છીએ અને ગરમીની સિઝન આવી ગઈ છે, પણ યુ કેન જસ્ટ ઇમેજિન કે જ્યારે બહુ ઠંડી હોય અમદાવાદ, એમપી વગેરે ત્યાં, અને વિન્ટરની સિઝન હોય, ઇવન કચ્છમાં પણ બહુ ઠંડી હોય, રાઈટ? તો ત્યાં આપણે ગોદડીમાં ભરાવીને સોફ્ટ આપણે ગમે સુવાનું, બરાબર? એવી રીતે કોઈ એકદમ સરસ મજાનું સુવાલું કોઈ સરસ આપણને સાડી આપે તો વી લાઈક ઇટ. તો આ શું કરે? એ કઈ આપણે જોયું છે આપણા સાધુ ભગવંત હોય એ કઈ આવા, એ પણ ઠંડીમાં વિચરે છે, તો એ કઈ આવા સુવાલા ગોદડીમાં કે એવા એમના જે કપડા હોય એકદમ સોફ્ટ હોય એવું ના હોય. એ શું કરે? સ્પર્શનેન્દ્રિયનો નિગ્રહ કરે. એવી રીતે રસનેન્દ્રિય, આપણે તો અલગ અલગ પ્રકારના કેટલા જાતના બધું ખાવાનું જોઈએ, બરાબર? રોજ એક કોઈ જમવાનું આપે સાંજના તો એ પણ ના ભાવે.
કોઈ દિવસ પાણીપુરી હોય, કોઈ દિવસ પિઝા હોય, કોઈ દિવસ પાવભાજી હોય. જ્યારે સાધુ ભગવાન ગોચરી માટે નીકળે, જે એમને પાત્રામાં સૂચતી ગોચરી મળે એ વોરાવે. અને એમાં પણ કેટલા બધા જાતના તો એમના વ્રત હોય કે તળેલું નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, મીઠાઈ નહીં ખાવાની, કેટલી બધી આઈસ્ક્રીમ ને એવા બધા એ તો એ લોકોને અલાઉડ જ ના હોય. બરાબર. તો આ બધું શું છે? રસનેન્દ્રિયોનો નિગ્રહ. એટલે આવી રીતે 5 ઇન્દ્રિયના આપણે તો આ આંખ છે આપણી, તો ડ્રામા જોવા જઈએ ને મૂવી જોવા જઈએ એ કંઈ કરે છે? કાંઈ નહીં. તો આ 5 ઇન્દ્રિયોનો નિગ્રહ, એ 5 ગુણ છે. એટલે ટોટલ કેટલા થયા? 5 મહાવ્રતનું પાલન, 6 કાયના જીવોની રક્ષા અને 5 ઇન્દ્રિયોનો નિગ્રહ, ટોટલ 16 ગુણ થયા. પછી 17મું રાત્રિ ભોજન ત્યાગ, જેને આપણે ચોવિયાર કહીએ છીએ. હવે 18મું ક્ષમા ધારણ કરવી. 19મો ગુણ છે લોભનો નિગ્રહ કરવો. 20મો ચિત્તને નિર્મળ રાખે. 21મો વસ્ત્ર વગેરેની શુદ્ધ પડિલેહણા કરવી. હવે આ પડિલેહણા શું છે? એનો જ વર્ડ છે પ્રતિલેખન. એટલે રોજ સાધુ દિવસમાં 2 વખત સાધુ ભગવાન પોતાના જે પણ 3-4 જોડી કપડા હોય કે આના શું કહેવાય ગોચરીના પાત્રા વગેરે હોય એનું પ્રતિલેખન કરે. પ્રતિલેખન એટલે પૂંજે, પૂંજણીથી એક કપડું હોય એમનું ખોલે ને આખું એની તો વિધિ બતાવેલી છે. ઉત્તરાધ્યાન સૂત્રમાં આખું એના પર એક અધ્યયન છે. ઉત્તરાધ્યાન સૂત્રમાં છે ને સાધુના આચાર ઉપર જ કેટલા બધા અધ્યયન છે. તો એમાં એક પડિલેહણ છે. એ શેના માટે કરવું? તો કેટલી સૂક્ષ્મ અહિંસા બતાવેલી છે સાધુ માટે મહાવીર ભગવાને, કે કોઈ નાનકડું જીવ જંતુ પણ તમારા કપડા ઉપર હોય અને તમે કપડો એમ જ પહેરો તો શું થાય? એ મરી જાય. તમને ખબર છે સાધુ ભગવાન ક્યાં પણ બેસે ને તો આમ સીધા ફટાક કરીને આપણે જેમ બેસી ના જાય. એમની પાસે ચરવલો હોય. એ ચરવલોથી પેલા એ પૂંજે. શેના માટે પૂંજે? તો કોઈ નાનું જીવજંતુ ઘણી વખત એકદમ ઝીણા આપણે દેખાય પણ નહીં, તો એ મરી ન જાય એના માટે, એની હિંસા ન થાય. એવી રીતે આ પડિલેખણા કીધું છે. એક એક એમનું વસ્ત્ર કવળીને આખું ખોલે, એ પૂંજે. એવી જ રીતે એમનું જે ગોચરીના પાત્રા હોય એ પૂજે. તો આ એને પડિલેહણા કહેવાય. એટલે વસ્ત્ર વગેરેની શુદ્ધ પડિલેહણા કરવી. પછી સંયમમાં યથાર્થ પ્રવૃત્તિ કરવી. જે એમના સંયમના જે પ્રોટોકોલ્સ છે ઘણા બધા છે, એ પ્રોપરલી પાલન કરવા. પછી આ થયા 22 ગુણો. પછી 23, 24 અને 25 એમાં છે 5 સમિતિનું પાલન. આ 5 સમિતિ લાસ્ટ ટાઈમ મેં લીધેલી છે. કઈ કઈ સમિતિ છે? આહાર સમિતિ, પછી નિર્યા સમિતિ, પછી ગોચરી કરવા માટે એ આહાર એ સમિતિ. 5 અલગ અલગ ટાઈપની આપણે સમિતિ લીધેલી છે. જોઈએ તો એક વખત બોલી જાઉં. સમિતિ જે છે એ ઇરિયા સમિતિ, કે જોઈને ચાલવું. એટલા માટે પણ ત્યાં એ પૂજે પોતાના આનાથી. કઈ કીડી 3 હાથ આગળ જોઈને ચાલવું. બરાબર. ભાષા સમિતિ, બોલતી વખતે પણ વિચારીને બોલવું. એશના સમિતિ એટલે ગોચરી માટે જાઓ ત્યારે પણ 42 દોષ રહિત ગોચરી ગ્રહણ કરવી. આદાન નિખેશવાળ સમિતિ એટલે પહેરવા જે વસ્ત્ર જે પડિલેહણા કરવી, એ આદાન નિક્ષેપ. કોઈ વસ્તુ પણ રાખવી હોય તો પણ પૂજીને રાખવી. અને છેલ્લી છે પરિષ્ઠાપનિકા સમિતિ, એટલે જે એમનું મળમૂત્ર વગેરે પરઠાવા જાય તો ત્યાં પણ કોઈ જીવ જંતુ વિનાની ભૂમિ હોય ત્યાં પરઠણ કરવું. તો આ શું છે? આ 5 સમિતિઓ છે. એવી જ રીતે 3 ગુપ્તિનું પાલન, મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. અને 26મો ગુણ છે એમના છે આપણે, મેં પાછું રિપીટ કરું છું, ઉત્તરાધ્યાન સૂત્રમાં આ સાધુના પ્રોટોકોલ્સના જ કેટલા બધા પ્રકરણ છે. ટોટલ 36 અધ્યયન છે. ઉત્તરાધ્યાન સૂત્ર ખબર છે ને? મહાવીર સ્વામી જ્યારે અંતિમ એમની દેશના 16 પ્રહર ચાલી, જ્યારે નિર્વાણ કર્યા એના પહેલા 16 પ્રહર એટલે એક પ્રહરમાં 3 કલાક, 48 hours. તો એ એમની કન્ટિન્યુઅસ દેશમાં જે એમની ચાલી, એમને એ આ પછીના જે આચાર્ય ભગવંતો વગેરે હતા, એમણે એને પછી પ્રોપરલી એક સરખી રીતે 36 એના
અધ્યયન એટલે ચેપ્ટર્સ કર્યા છે. તો એમાં ઘણી કથાઓ પણ છે. કથાઓના માધ્યમથી આ કરેલી છે, લોકોને એટલે આપણને વૈરાગ્યનો વગેરે ઉપદેશ આપ્યો છે. તો ઘણા આના પણ સાધુઓના આચરણ માટે છે. તો સૌથી પ્રથમ ચેપ્ટર છે વિનય ગુણ, કે સાધુ માટે વિનય ગુણ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. વિનય યુ અન્ડરસ્ટેન્ડ. એવી જ રીતે એક છે, બીજું ચેપ્ટર છે પરિશહ. તો સાધુને 22 પ્રકારના પરિશહ સહન કરવા પડે. તો 22 પ્રકાર, એક જ મિનિટ હું આવે. તો પરિશહ એટલે શું? તો પરિશહ એટલે આપણે જુઓ, હવે મેં તમને કીધું કે બહુ ઠંડી છે અને આપણે ગોદડી લઈને સૂઈ જઈએ. બહુ ગરમી લાગે છે તો એસી ચાલુ કરીએ, પંખો ચાલુ કરીએ. પણ સાધુ માટે એ અલાઉડ નથી. ગમે એટલી ગરમી લાગે તો પણ એ પંખો નથી વાપરતા. શું કામ? કે દેવકાય એટલે અગ્નિકાય અને વાવકાયના જીવોની હિંસા ન થાય. ઠંડી હશે તો એમના માટે ઓલું ઊનનું હોય પતલું, આપણે શોલ જેવું, પણ આવી રીતે ગોદડીઓ કે સ્વેટર કે તમે કોઈ દિવસ જોયું છે? તો આ શીત પરિશહ છે, આ ઉષ્ણ પરિશહ છે, કે ગરમીમાં પણ એ સાધુ જીવનમાં એમને સહન કરવાનું. પછી એવી જ રીતે ક્ષુધા પરિસહ, પછી મને બધા બાયહાર્ટ નથી, પણ તરસ લાગીને શું કહેવાય, એ પણ પરિસહ છે. સપોઝ એ વિહાર કરે છે એક જગ્યાથી બીજે જગ્યા પર, લાંબા વિહાર હોય ઘણા. હવે એના માટે 10-10 કિલોમીટર, 13 કિલોમીટર, 15 કિલોમીટર વિહાર હોય. પાણી ઘણી વખત સાથે કેરી કરે, પણ ઘણી વખત સપોઝ રસ્તામાં ખલાસ થઈ જાય, કે મોટા વિહાર હોય લાંબા, સ્પેશિયલી મુંબઈ થી કચ્છ કે એક સ્ટેટમાંથી બીજે સ્ટેટમાં, તો ઘણી વખત એવા ગામડા હોય કે ત્યાં જૈનોના ઘર પણ ન હોય અને પ્રોપર ગોચરી પણ ન મળે. આટલા લાંબા વિહાર કરીને આવે અને તો એમને કઈ નહીં, ક્ષમતા ધારણ કરવાની. બીજા દિવસે ગોચરી માટે નીકળે પણ ન મળે, બહુ વરસાદ વરસતો હોય તો એ ન નીકળી શકે, તો ઘણા સ્ટ્રિક્ટ માણસે ઉપવાસ કરી લે. તો આ બધું ક્ષુધા, એવા 22 ટાઈપના પરિશહ બતાવેલા છે. તો આ બધાનું પાલન કરવું અને પછી મરણાદી ઉપસર્ગો સહન કરવા, સૌથી છેલ્લો ગુણ. આપણે આ તમને જે હમણાં હું બીજો મારો ક્લાસ ચાલે છે કથાનું યોગ, કે જેમાં પૂર્વે જે આપણા બધા આચાર્ય ભગવંત, ગુરુ ભગવંત થઈ ગયા, એમને કેવા કેવા ઉપસર્ગ આવ્યા હતા. મરણાંત એટલે મરણ સુધીના ઉપસર્ગ, પણ તો પણ ત્યારે એમણે કેવો સમભાવ ધારણ કર્યો. હું તમને નાનકડું એક્ઝામ્પલ આપું, સ્ટોરી વાંધો નહીં કહી દઉં છું, 5 મિનિટ. ને કોઈએ કીધું કે સ્ટોરી પણ કથા હશે તો અમને ગમશે, તો ઉપસર્ગ કેવી રીતે, તો ગજસ કુમારની કથા કહું છું, જે ઘણાને ખબર પણ હશે, ઈઝી છે એટલા માટે કહું છું. કે ગજસ કુમાર જે કૃષ્ણ મહારાજાના નાના ભાઈ હતા, બરાબર, અને નેમનાથ ભગવાન એ એમના કઝિન બ્રધર. હવે નેમનાથ ભગવાને દીક્ષા લીધી, સાધના કરી, કેવળ જ્ઞાન પામે, અને જ્યારે આ અહીંયા આવે છે, કૃષ્ણ ભગવાન જ્યાં રાજા હોય છે ત્યાં દ્વારિકા કે જે પણ, ત્યાં આવી અને બહાર દેવો સમોસરણ રચે. તીર્થંકર ભગવાન છે, દેશના આપે છે. કૃષ્ણ ભગવાન, કૃષ્ણ મહારાજા, ગજેશ કુમાર એમના નાના ભાઈ, બધી એમના કઝિન બ્રધર્સ થાય, બધા દેશના સાંભળવા જાય છે. અને ત્યારે જીવો એવા હળુકર્મી હતા કે ત્યાં ને ત્યાં ગજેશ કુમારને આ સંસાર ઉપર વૈરાગ્ય આવે છે અને દીક્ષા લેવાનું મન થાય છે, અને એ દીક્ષા લે પણ છે. હવે બને છે એવું કે ગજેશ કુમાર ઓલરેડી એમના એન્ગેજમેન્ટ થઈ ગયા હોય છે. ત્યાર પહેલા તો જમાનામાં નાના હોય ને એન્ગેજમેન્ટ થઈ જાય. હવે આ અહીંયા દીક્ષા લઈ અને શું કરે છે, એ પ્રભુને, એ પહેલાના જમાનામાં તો સાધના કરે. સાધના એટલે કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર રહે, એટલે એ સ્મશાનમાં જઈ અને કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર રહે છે. હવે આ વાતની ખબર પડે છે એમના ટુ બી સસરાને. મેં કીધું એમના એન્ગેજમેન્ટ થઈ ગયા હોય છે
અને એના સસરાનું નામ હોય છે સૌમિલ. એને ખબર પડે છે કે જેની સાથે મારા દીકરીના સગાઈ થઈ છે એ તો દીક્ષા લઈ લીધી. તો હવે ત્યાં હમણાંના જેવું તો હતું નહીં ત્યારે કે એક સગાઈ તૂટી તો કઈ વાંધો નહીં, બીજી કરીએ, બીજી તૂટી તો even forget about સગાઈ. હવે હમણાં તો આજકાલ તો ડિવોર્સ પણ આટલા કોમન થઈ ગયા છે. તો ત્યારે એને ચિંતા થાય છે કે મારા દીકરીનો શું, અને બહુ ઓલો વ્યાકુળ થઈ જાય છે. અને એ એકદમ ટેન્સમાં આવી અને જતો કે મારા દીકરીનો શું થશે. અને ત્યાં એને ખબર પડે છે કે ત્યાંથી પાસ થાય છે જ્યાં ગજેશ કુમાર શું કહે છે, ધ્યાનસ્થ ઊભા હોય છે. અને એને એટલો ગુસ્સો આવ્યો હોય છે એના ઉપરથી. અને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે માણસને ભાન નથી રહેતું. હવે એ જગ્યા કઈ હોય છે, સ્મશાન હોય છે. અને ત્યાં સ્મશાનમાં જ આ ગજેશ કુમાર ઊભા હોય છે ધ્યાનસ્થ. આ સૌમિલ સસરાને એટલો ગુસ્સો આવે છે કે ત્યાં થોડો ટાઈમ પહેલા કોઈની ચિતા બળતી હશે અને ચિતામાં હજી ગરમ લાકડા પડ્યા હોય છે. તો એ ગરમ લાકડા એ હોય એ આ ગજેશ કુમારના માથા પર રાખે છે. અને તો પણ ગજેશ કુમાર એટલે આને કહેવાય મરણાંત ઉપસર્ગ. તમે જસ્ટ ઇમેજિન કે તમારા માથા ઉપર કોઈ ગરમ લાકડા રાખે, બળતા ચિતાના અંગારા રાખે. આપણે અંગારા કહી શકીએ. એટલે કે અહીંયા એમને પાગ પહેરાવી, એમ કહેવાય પાઘડી પહેરાવી, કે ત્યાં એમનું માથું ફાટી જાય છે. પણ તો પણ પોતાના ધ્યાનમાંથી નથી થતા. એ કોઈ પણ રીતે પોતાના સસરાને બ્લેમ નથી કરતા કે મારા જ કર્મ હશે, એ કર્મ હમણાં હું ભોગવું છું, આ તો નિમિત્ત માત્ર છે. આવી રીતે સંભાવમાં રહે છે. અને ત્યાં એમનું માથું ફાટી, ત્યાં તો પેલા તો એટલા એ સંભાવમાં રહે છે કે બધા કર્મની નિર્જરા થાય છે. ઘાતી કર્મની સ્પેશિયલી 4 ઘાતી કર્મની નિર્જરા તથા કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને થોડીક વારમાં જ શું કહે છે, માથું ફાટી અને ત્યાં જે કાળધર્મ પામીને સિદ્ધ થાય છે. તો આને કહેવાય મરણાંત ઉપસર્ગ. કે એવી જ રીતે મેતારજ મુનિનો પણ એક્ઝામ્પલ છે. તમને બધાને કથા ગમતી હોય તો હું અહીંયા હજી એક શોર્ટમાં જ કહું છું. આ મેતાર્ય મુનિ પણ આ શું છે, રાજગીરી નગરીમાં શ્રેણિક રાજા હોય છે, મગધ સમ્રાટ. અને એ મહાવીર પ્રભુના અત્યંત ભક્ત હોય છે, ખૂબ ભક્ત હોય છે. એટલે રોજ એ જ્યાં મહાવીર પ્રભુ હોય એ દિશામાં એ શું કરે, સાથીઓ કરે. અને સમ્રાટ છે તો ચોખાનું સાથીઓ ન કરે, એ ચોખા જેવા શેપમાં સોનાના ચોખા, જેને જવલા કહેવાય, એ સોની પાસે રોજ ઘડાવે. અને 108 અને એ 108 જવલાથી એ સાથીઓ કરે શ્રેણિક રાજા. હવે જે સોની પાસે આ જવલા રોજ ઘડાવે, રોજ એનો સેવક જાય લેવા, એ એક વખત આ સેવક આ શું કરતો હતો, એ જવલા સોની એ જવલા બનાવતો હતો. એ વખતે બને છે એવું કે ત્યાં જ એક મુનિ, એમનું નામ હોય છે મેતાર્ય મુનિ. એમનું માસ ક્ષમણ હોય છે. અને માસ ક્ષમણના પારણું કરવા માટે પૂરું થયું હોય છે. એટલે ગોચરી માટે એ વિચરતા આ સોનીના ઘરે આવે છે. જ્યારે સોનીના ઘરે આવે છે તો સોની તો એક જુએ છે કે કોઈ સાધુ ભગવાન છે, અને જુએ છે કે હમણાં થોડો ટાઈમ પહેલા મારા ઘરમાં મોદક બન્યા છે, એટલે સૂચતી ગોચરી છે. એટલે એમને કહે છે કે તમે ઉભા રહો, હું તમને ગોચરી બોરાવું. અને ઓલા મેતાર્ય મુનિને પણ થાય છે કે સૂચતી ગોચરી છે, તો ઓલો બહાર આવે છે, એ વોરાવે છે અને મુનિ ત્યાંથી નીકળે છે. હવે વચમાં એવું બને છે કે જ્યારે ઓલો બાર આંગણું હોય ને, એ આંગણામાં બેસીને ઓલો સોની પોતાના જવલા બનાવતો હતો, ટીપતો હોય છે. ઓલો એમનું કિચન તો અંદર હોય, એટલે જ્યારે અંદર જાય છે એ ઓલો મોદક લેવા માટે, તો ત્યાં આંગણામાં એક ઝાડ હોય છે. ઝાડ ઉપર ક્રૌંચ પક્ષી બેઠો હોય છે. અને એ જે જવલા હોય એ ઉપર તડકો આવતો હોય છે, એટલે આમ ચમકે ને વ્હાઈટ જેવા. ને મેં તમને કીધું આ શું કે આપણા ચોખાના દાણાના શેપના બનાવે છે, કારણ એનું સાથીઓ કરવાનું હોય છે. તો ઓલો ક્રૌંચ પક્ષીને લાગે છે કે આ ચોખાના દાણા છે, એટલે જે એને જવલા બનાવી રાખ્યા હોય છે એ બધું ખાઈ જાય છે. ખાઈને પાછો એ ત્યાં બેસે છે, ઝાડ પર બેસી જાય છે. હવે આ મેતાર્ય મુનિ જુએ છે પણ કઈ બોલતા નથી.
આ વાતની સોનીને ખબર નથી, એ તો અંદર ગયો હોય છે. એ બહાર બોરાવી અને પાછો જવલા ટીપવા બેસે છે તો જુએ છે તો જેટલા જવલા બનાવી રાખ્યા છે એમાંથી તો છે જ નહીં, બધા ક્યાં ગયા? તો એને શંકા થાય છે અહીંયા કોઈ આવ્યું નથી, આ મુનિ આવ્યા છે અને હું છું, અને હું ખાલી 2 મિનિટ માટે અંદર ગયો એટલી વારમાં ક્યાં જાય? ચોક્કસ આ મુનિએ લીધા છે. એટલે એમના પાછળ દોડી અને એ એમને અટકાવે છે કે છે મને મારા જવલા પાછા આપો. હવે મુનિએ થોડી જવલા લીધા હોય છે, ઓફકોર્સ નોટ, પણ એટ ધ સેમ ટાઈમ એ મુનિને ખબર હોય છે કે આ જવલા ક્યાં ગયા છે, આ ક્રોંચ પક્ષી ચણ્યો છે. એટલે he could have told him કે ભાઈ મેં નથી લીધા, આ ક્રોંચ પક્ષી ચડી ગયો છે, બરાબર છે. પણ એણે જો એવું બોલ્યું હોત કે આ ક્રોંચ પક્ષી ચણ્યો છે તો સોની કુક શું કરત? એ ક્રોંચ પક્ષીને મારી નાખત અને એના પેટમાંથી ઓલા જવલા કાઢત. એટલે મેતારે મુનિ જવાબ નથી આપતા. સાધુનું કયું વ્રત છે? અસત્ય ન બોલવું, સત્ય બોલવું, પણ એટ ધ સેમ ટાઈમ સત્ય એવું પણ ના બોલવું કે એનાથી કોઈને પીડા થાય. તો શું કરવાનું? અહીંયા સત્ય બોલવાથી કોઈને તકલીફ થાય ને અસત્ય પણ બોલવાનું નથી, એમનું વ્રત છે, મહાવ્રત છે. તો ત્યાં એ મૌન રહે છે. મૌન રહે છે તો ઓલાને બહુ ગુસ્સો આવે છે કે એક તો ચોરી કરી અને ઉપરથી જવાબ નથી આપતા, હું કહું છું તો જવાબ પણ નથી આપતા, કે હું એને બરાબર શિક્ષા કરું, પોતે જવાબ આપશે. અને સેમ આ હવે એમને ઉપસર્ગ, આપણે આ શેના માટે સ્ટોરી કહી રહ્યું છું કે સાધુને મરણાંત ઉપસર્ગ કેવી રીતે આવે. તો એ શું કહે છે, ત્યાં ચામડાનો પટ્ટો તો હોય એમની પાસે, એને પાણીમાં ભોગવો, કારણ આજે જવલા ટીપે આ સોની એના ઉપર પટ્ટા ઉપર રાખીને ટીપે, એ પાણીમાં ભીંગાવે છે, એને કહે છે અહીંયા ઉભો રહે, ત્યાં ઉભા રાખે છે એમને. એ તો સાધુ તો કઈ બોલતા નથી, બરાબર, એને ખબર છે કે જો હું બોલીશ તો એને મારી નાખશે, એટલે મૌન ધારણ કરે છે. એના માથા ઉપર કસકસાવીને અહીંયા ઓલો પટ્ટો આપણે બેન્ડ બાંધીને બાંધે છે, એટલે તડકામાં ફૂલ 12 વાગ્યાનો તડકો, કારણ ગોચરી આવ્યા છે, લંચ ટાઈમ હોય છે, ત્યાં ઉભો રાખે છે. હવે આ ચામડું હોય પાણી, એ જેમ જેમ તડકામાં સુકાય ને તે એમ ટાઈટ થતું જાય. ટાઈટ થાય એટલે આખું એમના ઓલરેડી કસકસાવીની બાજુ એમાં ટાઈટ થાય છે, એટલે એની નસની મગજની નસો ફાટી જાય છે. ફાટી જાય અને એ ત્યાં ને ત્યાં એ કાળધર્મ પામે છે. એટલે એને કહેવાય મરણાંત, મરણ સુધી ઉપસર્ગ. કોઈનું આ છે 2-3 જણનું નિખિલ દેડિયા, ચંદા હરિયા, ભારતી છેડા, તમે પ્લીઝ તમારું મ્યુટ કરજો ને. 3 જણનું મ્યુટ નથી, ના સોરી, એક જ જણનું નથી, ભારતી છેડાનું નથી, બધાનું નથી. નિખિલ દેડિયા, ચંદા હરિયા, બધા પોતાને મ્યુટ કરશો. ચંદા હરિયા થઈ ગયું, નિખિલ દેડિયા પ્લીઝ મ્યુટ કરો, અને ભારતી છેડા પ્લીઝ મ્યુટ કરજો. મ્યુટ જ છે મારું તો. સારું, અહીંયા દેખાતું નથી એટલે મેં કીધું છે તો સારી વાત. ના પણ તમને કઈ પૂછવું હોય તો અનમ્યુટ ચોક્કસ કરજો. પણ અહીંયા હતું, અવાજ આવતો તો ને એટલે મેં કીધું, મને ખબર નથી કોનામાંથી અવાજ આવે છે. એનીવે, તો આ આપણે ક્યાં હતી હું? હા, તો એ જે માથા એની મસો ફાટી જાય છે અને ત્યાં ને ત્યાં એ કાળધર્મ પામે છે. એટલે આને કીધું છે મરણાંત ઉપસર્ગ, કે એમને મરણ આવે છે પણ એ ઓલા ક્રૌંચ પક્ષીનો જીવ બચાવવા માટે શું કહે છે એ કહેતા નથી. અને પછી તો શું થાય છે, ત્યાં એક આ ખાલી સ્ટોરી કમ્પ્લીટ કરું છું, અહીંયા મરણાંત ઉપસર્ગ તો થઈ ગયું પણ કમ્પ્લીટ કરું છું સ્ટોરી. તો ત્યાં આ એક વૃદ્ધ સ્ત્રી હોય છે, પોતાના માથા ઉપર, કઠિયારી સ્ત્રી હોય છે. નિખિલભાઈ તમારે અહીંયા છે, જરા જોશો પ્લીઝ, બહાર પાછળથી બહુ અવાજ આવે છે, મ્યુટ કરજો ને. તો એ આવી ઓલી ભારી હોય છે, શું કહેવાય, લાકડાનું ભારું આવી અને ત્યાં નાખે છે, જોરથી નાખે છે. તો શું થાય છે, ઓલું જે પક્ષી હોય છે, ક્રૌંચ પક્ષી, એ આમ અવાજ થાય તો પક્ષી શું થાય, ઝબકી જાય. તો આમ ઝબકી જાય છે ને એક ચરક કરે,
આ કોણ છે? એક મિનિટ, તમે પ્લીઝ મ્યુટ કેમ નથી કરતા? આમાં થતું પણ નથી. જરા ચેક કરશો તમે પ્લીઝ. નિખિલ ડેડિયાનું મ્યુટ નથી. નિખિલ નિખિલ ડેડિયા. ડેડિયાનું નથી. હા, હવે હમણાં એક જણનું થયું, ચંદા હરિયાનું થયું. જે બે જણનું અવાજ, એની અવાજ બંધ થઈ ગયો, જેનું પણ એ હજી નિખિલભાઈ જરા ચેક કરો ને તમારે. ચલો, તો એ જે ચરક કરે છે એમાંથી શું થાય છે? એ ચરકમાં ઓલા જવલા ચોખા હોય તો ડાયજેસ્ટ થાય, ગોળ હોય તો ડાયજેસ્ટ તો ના જ થાય. એટલે શું થાય છે? એ ચરકમાંથી બહાર પડે છે અને સોની જુએ છે કે જવલા ક્યાંથી નીકળ્યા, કે આ ક્રૌંચ પક્ષીના પેટમાંથી નીકળ્યા. અને એણે શું કર્યું? આ સોની મુનિઓ ઉપર, એ પણ માર્ગ શમનના પારણામાં આવેલા આવા તપસ્વી મુનિઓ ઉપર એણે મરણાંત ઉપસર્ગ કર્યો. પછી તો બહુ પશ્ચાતાપ કરે છે, પણ શું ફાયદો? તો એની વે હું તો આ તમને મરણાંતો, જે સાધુના આપણા 25 ગુણ 27 ગુણો છે, એ ગુણોમાં આ છેલ્લો ગુણ છે. પાછું એક વખત બોલી જાઉં છું. 27 ગુણ: 5 મહાવ્રતનું પાલન, 6 કાયના જીવોની રક્ષા, 5 ઇન્દ્રિયોનો નિગ્રહ, 16 થયા. 17મું રાત્રિ ભોજન ત્યાગ, ક્ષમા ધારણ કરવી, લોભનો નિગ્રહ કરવો, ચિત્તને નિર્મળ રાખે, વસ્ત્ર વગેરેની શુદ્ધ પરિગ્રહણા કરવી, સંયમમાં યથાર્થ પ્રવૃત્તિ કરવી, અને 5 સમિતિ, 3 ગુપ્તિનું પાલન, શીતાદિ પરિસહો સહન કરવા, અને મરણાદિ ઉપસર્ગો સહન કરવા. આવી રીતે આ 27 ગુણોના ધારક આ સાધુ ભગવાન છે. તો આવી રીતે આ આપણે 5 પદના અલગ અલગ જે ગુણો છે આપણે ડિટેલમાં આપણે જોયા. તો આ આપણે નવકારમાં 9 પદ છે. તો એમાંથી આપણે આ પ્રથમ જે 5 પદ છે એમાં શું છે? આ ગુણીજનોને વંદન કરેલા છે. અને આપણે જોઈએ તો કેટલીક પરંપરામાં ખાલી 5 જ પદ હોય છે, જેને મારા ખ્યાલ પ્રમાણે શ્રેયાવાસી અને દિગંબર પરંપરામાં ખાલી આ 5 જ પદ હોય છે. જ્યારે આપણે શ્વેતાંબરમાં, સ્પેશિયલી દેરાવાસીમાં આપણે 9 પદ બોલીએ છીએ. તો આ 9 પદ પછીના જે 4 પદ છે, 5માં તો પરમેશજીને વંદન કરેલા છે. અને પછીના જે 4 છે, તમે લોકો જેને પાસેથી આટલો અવાજ આવે છે, તમે કાં તો તમારું ઓન કરીને સાંભળતા, બહુ ડિસ્ટર્બ થાય છે. હું નથી કરી શકતી તમે મ્યુટ. કોણ છે? નિખિલભાઈ છે? કોનો છે? તો આ જે 5 પદ છે તે એમાં મેં શું કીધું? 5 પદમાં વંદન છે અને પછીના 4 પદ એસો પંચ નમોકારો, એટલે આ 5 નમસ્કાર સૌ પાવ પણાસણો. પાવ એટલે પાપ. આ નમસ્કાર મંત્ર છે એ પ્રાકૃત ભાષામાં છે, સંસ્કૃત ભાષામાં નથી. જેમ એક સંસ્કૃત એક ભાષા છે, એમ પ્રાકૃત ભાષા છે. જ્યારે મહાવીર સ્વામી જ્યારે વિચરતા હતા ત્યારે લોકોમાં પ્રાકૃત ભાષા બોલી ભાષા તરીકે હતી. અને બધા લોકોને સમજ પડે એટલે આપણે જોઈએ તો આજે આગમ પણ મહાવીર સ્વામીએ જે દેશના આપી છે એ પણ પ્રાકૃત ભાષામાં હતી. આપણા જે પ્રતિક્રમણના ને બધા સૂત્ર છે એ પણ શું છે? પ્રાકૃત ભાષામાં છે. તો આ જે પાવ એટલે પાપ આપણે કહીએ, એ પાવ છે. સર્વ એટલે સર્વ, સર્વ પાપનો નાશ કરનાર છે આ 5 નમસ્કાર. એટલે અને બીજું શું છે? મંગલાણંચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. એટલે મંગલાણંચ સવ્વેસિં એટલે સર્વ મંગલોમાં પરમં હવૈ મંગલમ, પ્રથમ મંગલ છે. અહીંયા પ્રથમ એટલે ઉત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ મંગલ છે. બરાબર છે? આપણે શું જનરલી આપણે પેલા સ્ટાર્ટિંગમાં પણ કીધું કે ઘણા બધા મંગલ હોય. આપણે કઈ મામૂલિક પ્રસંગ હોય, કોઈ એક્ઝામ જવા જતું હોય, કોઈ લાંબી મુસાફરી જતી હોય તો આપણે દહીં આપીએ, લગ્ન પ્રસંગ હોય તો આસો પાલવ બાંધીએ, બરાબર છે, શ્રીફળ આપીએ આપણે, સાકર, આ બધા શું છે?
દ્રવ્ય મંગલ છે, જ્યારે નમસ્કાર મહામંત્ર સર્વ મંગલમાં ઉત્કૃષ્ટ મંગલ છે. તો આવી રીતે આપણે હજી પણ છે, પણ હવે આપણો ટાઈમ ઓલમોસ્ટ પતી ગયો છે, પણ થોડાકમાં હું હવે શોર્ટમાં આજે આ નમસ્કાર મંત્રનું આપણે કમ્પ્લીટ કરીએ છીએ કે આ નમસ્કાર મંત્ર શું છે? શાશ્વતો છે. શાશ્વત એટલે કાયમ રહેનારું છે. બધા આપણે કહીએ આ અવસર્પિણી કાળ, પહેલાનું ઘણા કેટલી બધી અનંત અવસર્પિણી બધું થાય, પણ નમસ્કાર એટલે ચેન્જ થતું રહે કાળ, પણ નમસ્કાર મંત્ર કાયમ નો રહે. અને કાયમ નો એટલે શબ્દ અને અર્થ એ ઉભયથી એ શું છે? એ શબ્દ અર્થથી તો શાશ્વત છે. નમસ્કાર હોજો અરિયંત પરમાત્માને, નમસ્કાર હોજો શિવ પરમાત્માને, એ અર્થથી તો શાશ્વત છે, પણ સાથે સાથે એના શબ્દથી પણ શાશ્વત છે. એટલે શબ્દ પણ એમાં ચેન્જ થતા નથી. જેમ કે આપણે પછી જે જિનેશ્વર ભગવાન જે એમના દેશના આપે, તો એમાં ઘણી વખત શબ્દ ચેન્જ થાય. કેવી રીતે હું તમને કહું. હવે એક સંસ્કૃતમાં છે ને, સંસ્કૃતમાં કે એક વર્ડના ઇંગ્લિશમાં ખાલી વોટર જ કહેવાય, પણ આપણે ખબર છે આપણે જલ, પાણી, વારી આ બધા એક જ મીનિંગના અલગ અલગ વર્ડ્સ આવે. તો એનાથી ઘણી વખત ચેન્જ થાય, પણ નમસ્કાર મંત્રમાં જે વર્ડ્સ પણ છે એ પણ એ જ છે, એમાં પણ ચેન્જ નથી. એટલે અર્થથી તો શાશ્વત છે, પણ એનાથી એના જે શબ્દ છે એનાથી પણ એ શાશ્વત છે. હવે હજી પણ છે, પણ એક ડિસ્ટર્બ પણ બહુ થઈ રહ્યું છે. ખબર નહીં કોણ પોતે સાંભળતા નથી. જે પણ પોતાનું ચાલુ કરીને બેઠા છે પોતે પણ સાંભળતા નથી, બીજાને પણ ડિસ્ટર્બ કરે છે. એટલે આઈ થિંક આપણે અહીંયા આ નમસ્કાર મંત્રનું પૂરું કરીએ. એક છેલ્લો એક તમને રંગ વિજ્ઞાન છે એ સમજાવી દઉં છું કે 5 પરમેશ્વરીના 5 પદ માટે જુદા જુદા કલર કીધે. જેમ કે અરિહંત પરમાત્માનો જે નમો અરિહંતાણમ, બરાબર છે? તો નમો અરિહંતાણમ, તો અરિહંત પદ શ્વેત રંગ છે. ઓકે, અને શ્વેત રંગ એટલે શું? એ નકારાત્મકા એટલે આપણે નેગેટિવિટી કહીએ એ દૂર કરે છે. એટલે શ્વેત રંગ આપણા વિચારોના શુદ્ધિ માટે મહત્વનો છે. એટલે વ્યક્તિને બનાવવાનું આ પદનું મુખ્ય પ્રધાન છે. બીજો છે નમો સિદ્ધાણમ. આનું પદ રંગ લાલ છે, બરાબર છે? આપણે સિદ્ધનો લાલ રંગ છે, એ વ્યક્તિની સર્જનાત્મક શક્તિ સાથે આ લાલ રંગને સંબંધ છે. ત્રીજું છે નમો આયરિયાણમ. આયરિયાણમ એટલે આચાર્ય પદ, અને આચાર્ય પદનો રંગ પીળો કલ્પવામાં આવ્યો છે. અને આ પીળો રંગ છે એ આપણા જ્ઞાન તંત્રના જ્ઞાન તંત્ર આપણે કહીએ ને આપણું મગજનું છે, તો એના સ્વાસ્થ્ય માટે આ પીળો રંગ બહુ જ મહત્વનો છે. પછી નમો ઉવચ્ચાયાણમ એટલે નમસ્કાર હોજો ઉપાધ્યાય પદને, ને આ ઉપાધ્યાય પદને ગ્રીન કલર નીલો રંગ એને કલ્પવામાં આવ્યો છે. એટલે એની અસર આપણું જે સ્વર તંત્ર હોય એના ઉપર પડે છે. જસ્ટ તમારા એક જનરલ નોલેજ માટે ઇન્ફોર્મેશન આપું છું. અને સાધુ છેલ્લો નમો લોએ સર્વસાહુણમ, એમાં એનો શ્યામ વર્ણ કલ્પવામાં આવ્યો છે કે એકાગ્રતા માટે તેમજ નેગેટિવિટી દૂર કરવા માટે, દૂર કરવા કરતા પણ આપણે કહીએ નકારાત્મક વિચારોના શોષણ માટે આ મહત્વનો આ શ્યામ રંગ છે. તો આવી રીતે ઘણી વખત નવકાર મંત્રનું ધ્યાન આપણે માળા તો ગણીએ જ છીએ નવકાર મંત્ર, તો આ જુદી જુદી રંગની કલ્પના પણ કરવામાં આવે છે. તો આવી રીતે આપણે આજે આ નવકાર મંત્રનું કમ્પ્લીટ કર્યું. આપણું સેશન 3 સેશન થયા. આપણે આ નમસ્કાર મંત્રનું ખૂબ આપણે કહીએ તો અત્યંત મહત્વનું છે. આપણે એનું એક પહેલી કથા તો મેં પાર્શ્વનાથ ભગવાન વખતે કીધેલી. આજે હવે બીજી મેં ઉપસર્ગની 2 કથાઓ કરી એટલે નહીં કહેવાય, એનો ટાઈમ નહીં રહ્યો. પણ એટલું આપણે કહીએ કે
નવકાર મંત્ર તમે ક્યારે પણ બોલી શકો. જેમ આપણે મેં કીધું કે ભક્તામર વગેરે સ્તોત્ર હોય, સૂત્ર હોય, તો એક અમુક ટાઈમમાં જે આપણે કહીએ કે બપોરના ટાઈમમાં કે સાંજના સંધ્યા અમુક ટાઈમે એ ન બોલાય, અકાળ કહેવાય. પણ નવકાર મંત્ર એવો છે કે તમે ગમે તે પરિસ્થિતિમાં ગમે એ વખતે બોલી શકો અને એનું ખૂબ એનું એટલું જ આપણને લાભ પણ મળે છે. ભદ્રંકર વિજયજી જે થોડા ટાઈમ પહેલા એક નવકાર મંત્રના ઉચ્ચ સાધક થઈ ગયા, તપાગચમાં જે હતા, બહુ જ નવકાર મંત્રના ઉચ્ચ સાધક હતા. તો આવો નવકાર મંત્ર આપણે રોજ એની માળા તો ગણવાની હોય, પણ ઘણા તો એમાં અનુપૂર્વી પણ કહે છે કે આપણું એકાગ્રતા ન રહે. આપણે એમ જ નવકાર મંત્ર માળા ગણીએ તો એમાં આપણી એકાગ્રતા ન રહે. તો અનુપૂર્વી બધાને ખ્યાલ હશે કે એક આવી રીતે એક સ્ક્વેર કરેલું હોય અને સ્ક્વેરમાં પાછા નાના નાના સ્ક્વેર અને એમાં નવકાર મંત્ર સપોઝ નમો અરિયંતાણમ તો 1 નંબર, સિદ્ધાણમ 2 નંબર, આયર્યાણમ નમો આયર્યાણમ 3 નંબર, નમો ઉજ્જણમ 4 અને નમો લોએ સબસવણમ 5 નંબર. તો આડા અવળા નંબર લખેલા હોય, અહીંયા 1, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 3 અને પછી જે નંબર હોય એ પ્રમાણે એ આપણે બોલવાનું. સપોઝ પેલો 5 નંબર હોય તો નમો લોએ સબસવણમ, પછી ત્રીજો નંબર હોય તો નમો આયર્યાણમ. તો આનાથી આપણે શું થાય, એકાગ્રતા બની રહે. એટલે ઘણા જણા આ અનુપૂર્વી પણ ફેરતા હોય છે. તો બેઝિકલી અહીંયા એ નમસ્કાર મંત્રનું મહત્વ સમજવા માટે આપણે સૌથી પ્રથમ જ આ ટોપિક લીધો છે. કોઈ ન અને આપણે સૂતી વખતે ઉઠતી વખતે આપણે રોજ નવકાર મંત્રથી આપણો દિવસ સ્ટાર્ટ કરીએ છીએ. ત્યાં જતા હોઈએ સારા કામ માટે, કંઈ પણ ઓપરેશન માટે, એક્ઝામ આપવા માટે, કંઈ પણ, તો આપણે સૌથી પ્રથમ પહેલા કોનું સ્મરણ કરીએ, નમસ્કાર મહામંત્રનું. તો આવી રીતે અહીંયા આપણે આ પૂર્ણ કરીએ છીએ. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. અને કોઈને કંઈ પૂછવું છે? રશ્મિ દીદી, મને પૂછવું હતું કે આ જે નમસ્કાર મંત્ર તમે કીધું કે શાશ્વત છે, it is not changed. બરોબર થાય છે એ લોકો સમજતા. મને તો કોઈએ ચાલુ કર્યું છે, ખાલી ચાલુ કરીને નિખિલભાઈ રાખી દીધું. દેડિયા, તમે સાંભળો છો તો પ્લીઝ મ્યુટ કરો. નિખિલભાઈ દેડિયા. એના રૂપને આજુબાજુ બધા લોકો છે. એની વેચાલ તું બોલ. So I was asking કે આ શાશ્વત મંત્ર કીધું છે and the words have not changed so far.